તમામ ભાઈઓને નમસ્કાર. ગુજરાત સત્ય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને આપણા સૌના લોકલાડીલા માનનીય અલ્પેજી સાહેબે આગામી 26 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાતમાંથી તમામ ભાઈઓને આહ્વાન કર્યું છે. આવો સમાજની દિશા અને સમાજના ભવિષ્યની ચિંતા માટે સારે દેશની અંદર ના ભૂતોના ભવિષ્ય કોઈ દિવસના રાત્રે 3 વાગે ભેગું ના થયું હોય, પણ આપણા સૌને આહ્વાન કર્યું છે કે આપણા સમાજની ચિંતા કરવા માટે, સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે 26 જાન્યુઆરી રાત્રે 3 વાગે મહાસભાનો ઉદ્દેશ્ય કે સર્વ સમાજ જાગ્યો હોય તો આપણો ઠાકોર સમાજ ક્યારે જાગશે? આ ઉદ્દેશ્ય લઈને અલ્પેજી સાહેબે આહ્વાન કર્યું છે કે રાત્રે 3 વાગે ભેગા થઈ સમાજની દિશા અને ભવિષ્ય માટે આપણે સૌ મળી 26ની રાતે અને 27ની ઉગતી પોરે સમાજની એક સારા ભવિષ્યની એક દિશા નક્કી કરીએ અને બ્રહ્મ મુહૂર્તની અંદર સવારે 5 વાગે આપણા શૈક્ષણિક ધામ જેનું નામ આપ્યું છે સરસ્વતી ધામ, એનું ખાતમુહૂર્ત પણ કરીએ. એટલે ભૂમિપૂજનની અંદર સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ, બહેનો, વડીલો, નાના ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઐતિહાસિક જે ક્ષણ આપણા સમાજ માટે, જે આવનારા ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે જે આપણે કામ કરી રહ્યા છીએ, એવા તમામ વડીલો, મિત્રો અને આપણું જે સપનું હતું, જેમ તમામ સમાજના શિક્ષણ સંકુલો ગાંધીનગરની અંદર છે, તેમ આપણા ઠાકોર સમાજનું ભવ્યથી અતિ ભવ્ય શિક્ષણ સંકુલનું ભૂમિપૂજનનું આપણા અલ્પેજીના અધ્યક્ષસ્થાને જે આ મહાકાર્ય જે થવા જઈ રહ્યું છે, ઘણા સમયથી આપણા સૌનું સપનું હતું કે આપણું પણ શિક્ષણ સંકુલ બને, તો એક ક્ષણ આજે 26 જાન્યુઆરી 2026ના રોજ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. એ ઈંટ મૂકવાની જે ભૂમિપૂજનની જે ક્ષણ છે, એમાં સૌ સમાજના અને સાથે ઠાકોર સમાજના ભાઈઓ, બહેનો, વડીલો ઉપસ્થિત રહે અને એ ભગીરથ કાર્યના આપણે સૌ સાક્ષી બનીએ અને આવનારા અંધકારમાંથી ઉદાસ તરફ સમાજ જાય અને 100 વર્ષ નહીં પણ હજારો વર્ષ સુધી આ સમાજની દિશા નક્કી થાય એવું એક શૈક્ષણિક ધામ બને. એ સરસ્વતી ધામના ખાતમુહૂર્તની અંદર આપ સૌ ઉપસ્થિત રહેજો. એમાં ગુજરાતમાંથી તમામ સમાજના નામી અનામી આગેવાનો, આપણા સમાજના આગેવાનો, સંતો, મહંતો પણ ઉપસ્થિત રહેશે. સાથે આપ સૌને વિનંતી છે, એક દિવસ પોતાનું કામ મૂકી સમાજના ભગીરથ કાર્યની અંદર, જેમ 2016ની અંદર વ્યસન મુક્તિ મહાકુંભની અંદર અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર આપ સૌ 10 લાખથી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગીરથ કાર્યને આપણે સૌ સાક્ષી બન્યા હતા. એ જ રીતે ઇતિહાસનું પુનરાવર્તન જવા થઈ રહ્યું છે. ત્યારે રાત્રે 3 વાગે 26 જાન્યુઆરીએ આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ, સમાજનું એક નવું બંધારણ બનાવીએ, સમાજને સાચી દિશા માટે શિક્ષણ સંકુલનું સ્થાપના કરીએ અને ખૂબ આવનારા ભવિષ્ય માટે સમાજની દિશા નક્કી કરવા માટે આપ સૌ પધારો એવી માન્ય શ્રી અલ્પેજી સાહેબની વિનંતી છે. સાથે સમાજના તમામ વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં રાત્રે 3 વાગે પધારો એ વિનંતી. 26 જાન્યુઆરી 2026 ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાનની અંદર રામ ભગવાનની કૃપા બને અને આપણા સમાજનું જે ભગીરથ કાર્ય સફળ થાય એવી રામકથા મેદાન સેક્ટર 11ની અંદર આપ સૌ ઉપસ્થિત રહો એવી અમારી સૌની ગુજરાત સત્ય ઠાકોર સેના પરિવાર તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. જય ઠાકોર સમાજ.